હવે જોઈએ ગતિક ઘર્ષણ। હવે જ્યારે આપણે પદાર્થ પર જે બાહ્ય બળ લગાડી રહ્યા છીએ તે બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી વધે એટલે પદાર્થ ગતિમય બને છે। પણ આ ગતિ દરમિયાન પણ પદાર્થ ઉપર ઘર્ષણ બળ તો લાગતું જ હોય છે, કારણ કે જો આપણે બાહ્ય બળ જે છે એ ઘટાડી દઈએ કે ન લગાડીએ તો પદાર્થ પાછો સ્થિર થઈ જાય છે। એનો મતલબ કે તેની ગતિને અવરોધતું બળ તો હાજર જ છે। તો પદાર્થની જ્યારે ગતિ શરૂ થાય છે ત્યારે પણ ઘર્ષણ બળ તો સપાટીને સમાંતર લાગતું જ હોય છે। આ છે ગતિક ઘર્ષણ, જેને આપણે FK એટલે કે કાઇનેટિક ફ્રિક્શન, ગતિક ઘર્ષણ FK વડે આપણે એને દર્શાવીએ છીએ, બરોબર છે। હવે ગતિક ઘર્ષણના નિયમો જોઈએ તો અહીંયા પણ ગતિક ઘર્ષણ જે છે એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી, એ સાપેક્ષ વેગ ઉપર પણ આધાર રાખતું નથી, બરોબર છે। અને ગતિક ઘર્ષણ બળ એ પણ લંબ બળના સમપ્રમાણમાં જ હોય છે। એટલે સ્થિત ઘર્ષણમાં આપણે જેમ જોયું હતું કે Fs ચલે છે n, તો અહીંયા એવી જ રીતના Fk ચલે છે n। હવે અહીંયા આપણે સમપ્રમાણતાનો અચળાંક જે મૂકીશું એ μk લખીશું, તો Fk બરાબર μk ઇન્ટુ n, જ્યાં μk છે એ ગતિક ઘર્ષણાંક કહેવાય છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગતિક ઘર્ષણાંક એટલે કે ગતિક ઘર્ષણ બળ અને લંબ બળનો ગુણોત્તર। એ સ્વાભાવિક છે કે તે પણ એકમ રહિત અને પરિમાણ રહિત હશે, બરોબર છે। તો અહીંયા આપણે એની વ્યાખ્યા આપીએ કે ગતિક ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને ગતિક ઘર્ષણાંક કહેવામાં આવે છે, બરોબર। હવે ગતિક ઘર્ષણાંક જે છે તેના મૂલ્યનો આધાર એ સપાટીઓ જે છે એનો કેવો પ્રકાર છે, એની જાત કેવી છે તેની પર આધાર રાખે છે, બરોબર। હવે આપણે બાહ્ય બળ F લગાડ્યું, ગતિક ઘર્ષણ Fk લાગી રહ્યું છે, તો એ હંમેશા ગતિનો વિરોધ કરતું હોય, એટલે આપણે બાહ્ય બળ જે F લગાડ્યું છે એની વિરુદ્ધમાં એ બળ લાગતું હોય। તો જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એની ઉપર કુલ બળ, પરિણામી બળ એ કેપિટલ F માઇનસ Fk આટલું લાગે, અને આ પરિણામી બળ જે છે એને ભાગ્યા તમે દળ કરો તો આપણને એ ગતિમય પદાર્થનો પ્રવેગ પ્રાપ્ત થાય છે, બરોબર। હવે આ ગતિક ઘર્ષણ જે છે હંમેશા સ્થિત ઘર્ષણ કરતા નાનું હોય, એટલે આપણે એ પણ યાદ રાખવાનું કે ગતિક ઘર્ષણાંક જે છે એ પણ સ્થિત ઘર્ષણાંક કરતા હંમેશા નાનો હોય। હવે જો તમે અહીંયા બાહ્ય બળ F જે છે એ લગાડવાનું જો બંધ કરી દો તો Fk તો છે જ અને ગતિનો વિરોધ કરે છે, એટલે હવે પદાર્થનો પ્રવેગ જે છે એ કેટલો થઈ જશે તો કે માઇનસ Fk ભાગ્યા m। હવે ઋણ પ્રવેગ થયો એટલે કે એનો વેગ ધીમે 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 ઘટશે અને પરિણામે એ સ્થિર થઈ જશે, બરોબર છે। એટલે જ્યારે બાહ્ય બળ અને ગતિક ઘર્ષણ બળ F અને Fk બંને સમાન હોય એવી રીતની જો આપણે વ્યવસ્થા કરીએ તો પ્રવેગ શું થઈ જાય? શૂન્ય થઈ જાય। પ્રવેગ શૂન્ય થઈ જાય તો એનો મતલબ આપણે કહી શકીએ કે હવે પદાર્થ, આ પરિસ્થિતિમાં પદાર્થ એ અચળ વેગથી ગતિ ચાલુ રાખશે। પડી સમજ મિત્રો, બરોબર। તો આવી રીતે જો આપણે બાહ્ય બળ ન લગાડીએ તો ધીમે ધીમે આ ગતિક ઘર્ષણના લીધે કરીને અમુક અંતર કાપીને તે અટકી જશે। ક્લિયર મિત્રો?